જોઈ લો, આજે એકદમ સિમ્પલ મગ છે, ડુંગળી લસણ વગરના મગ મારા અહીંયા થઈ બફાઈ ગયા છે. જોઈ લો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 11:15 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, બધું કામ પતી ગયું છે. આજે 11 છે એટલે આજે રોટલી અને છોળાવાળી મગની દાળ બનાવું છું, ડુંગળી લસણ વગરનું. તો આજે સિમ્પલ ભોજન છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છોળાવાળી મગની દાળ અને આજે રોટલી બનશે. મિત્રો, કુકરમાં મગ મૂકી દીધા છે બાફવા અને રોટલી થઈ ગઈ. પહેલાં રોટલી બનાવી દીધી કેમ કે ગરમીના લીધે ફટાફટ રોટલી બનાવી દીધી અને મગ મૂક્યા છે બાફવા. શાકભાજી લઈને આવ્યા છે તો બધું શાકભાજી સરખું કરવાનું છે. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. જો કુકરમાં મગ મૂકી દીધા છે. રોટલી થઈ ગઈ ઘઉંની. આજથી ઘઉંના રોટલા ચાલુ. બાજરીનો લોટ પતી ગયો. છેલ્લો તેને શાકભાજી લઈને આવ્યા છે ને ઘરમાં જો કેવો પસારો પડ્યો છે. બધું બહુ શાકભાજી લઈને આવે છે બાપા. જો ઠેલો આખો ભરીને અહીંયા મૂકી દો. ઉપર નહીં કરું, અંદર મામા બગાડશે. જો શાકભાજી લઈને આવ્યા છે. બધું બહુ શાકભાજી છે. પરવર છે, ગવાર છે, વટાણા બટાકા બધું લાવ્યા છે શાકભાજી. ચાલો 2-3 દિવસની શાંતિ મને. મિત્રો, તેલ મૂકી દીધું છે તપેલીમાં ગરમ કરવા. તો હવે મગ વઘારી કાઢીએ. ડુંગળી લસણ વગરના મગ છે આજે. તો જીરું નાખી દઉં. મિત્રો, હવે ટામેટાં નાખી દઉં. હવે ઉપરથી હળદર, કેમ કે બીજું કશું નાખવાનું નથી. આજે સિમ્પલ જ બનાવવાનું છે. આ જીરા પાવડર, આ લાલ મરચું. જોઈ લો, આજે એકદમ સિમ્પલ મગ છે, ડુંગળી લસણ વગરના મગ મારા અહીંયા થઈ બફાઈ ગયા છે. જોઈ લો. મિત્રો, જો દાળ વઘારી કાઢી. આજે ડુંગળી લસણ વગરની દાળ છે. છોળાવાળી મગની દાળ બનાવી અને એની સાથે ઘઉંની રોટલી. આજે સાદું ને સિમ્પલ એકદમ દેશી જમવાનું છે. 11 છે એટલે ડુંગળી લસણ નથી ખાવાનું. તો મિત્રો, જો મારી દાળ બનીને તૈયાર થઈ ગઈ. છોળાવાળી મગની દાળ બનાવી, ડુંગળી લસણ વગરનું. આજે 11 છે એટલે. તો ચાલો હવે ઉપરથી નાખી દઈએ ધાણા. સિમ્પલ ભોજન જમવાનું તૈયાર થઈ ગયું મારું. હજી ડુંગળી લસણ વગરનું જમવાનું 2 ટાઈમ. તો ચાલો મિત્રો, હવે આ ઘરમાં બધું સાફ સફાઈ કરી દઉં. ગેસ પણ સાફ કરી દઉં. સિલિન્ડર તમે બંધ કરી દીધું. તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે. ઘઉંની રોટલી બનાવી અને છોળાવાળી મગની દાળ બનાવી, ડુંગળી લસણ વગરનું કેમ કે 11 છે એટલે. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.